ભાવનગર શહેરના મોતી તળાવ વિસ્તારમાં બંધ ટ્રકની કેબિનમાં આગ લાગવાની ઘટના બનતા ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી ગયું હતું। ભાવનગર શહેરના મોતી તળાવ રોડ ઉપર રહેલા એક બંધ ટ્રકની કેબિનમાં આગ લાગી હતી, જેથી ફાયર વિભાગ ઘટના સ્થળે મોડું પહોંચ્યું હતું। જો કે ફાયર વિભાગના જણાવ્યા પ્રમાણે રેલવે ફાટક બંધ હોવાને કારણે મોડું થયું હતું, પરંતુ ત્યારબાદ સ્થળ ઉપર પહોંચી આગ બુઝાવી હતી। જો કે ફાયર ફાઇટર સહિતના ઇમરજન્સી વાહનો બંધ ફાટકના કારણે અટકી જતા હોય છે, તેમ છતાં તંત્ર દ્વારા રેલવે ફાટક ઉપર ઓવરબ્રિજ બનાવવામાં આવતો નથી તેવો સૂર લોકો વ્યક્ત કરી રહ્યા છે। માટી માટે હેલો મિત્ર, આજે આપણે આવી ગયા છીએ અમન સ્વિચ ગેરમાં રફીકભાઈ પાસે। તેમની મુલાકાત લેવી। અમારે ત્યાં મોટરો, પેનલ, ઇલેક્ટ્રિક, ઇલેક્ટ્રોનિક દરેક વસ્તુ 1 HP થી લઈને 1000 HP સુધીની મોટરો, તેમજ દરેક ટાઈપના પેનલ બોર્ડ, એપીએફસી પેનલ, વીસીબી પેનલ દરેક વસ્તુ મળી રહેશે। હાલો